મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સાંજના સમયે દીવો ક્યારે પ્રગટાવવો અને દીવો કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો, જો આ વિડીયોમાં જણાવેલ દીવો પ્રગટાવવાની રીત અનુસાર તમે દીવો કરશો તો તમે રાતોરાત કરોડપતિ બની જશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, સાંજના સમયે પ્રગટાવવો જોઈએ કે નહીં, તેમજ સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે, સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ। જો આપણે સાંજે પૂજા કરીએ છીએ અને દીવા પ્રગટાવીએ તો શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે કે નહીં, એટલે કે શું આપણે સાંજની પૂજા સ્નાન વિના કરી શકીએ છીએ કે નહીં અને આપણે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ કે જેથી ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ રહે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે દીવો કરવો ખૂબ જ શુભ છે અને તમારા મનમાં આ પ્રશ્ન પણ આવશે કે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ અને એવો કયો મંત્ર છે કે જે બોલીને આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય। મિત્રો, કેવી રીતે દીવો પ્રગટાવવાથી આપણી ખાસ ઈચ્છા પૂરી થઈ શકે છે, એટલે જ આજે આ વિડીયો છે એ મિત્રો બહુ મહત્વનો બનવા જઈ રહ્યો છે। મિત્રો, આ વિડીયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે કે જેનો અર્થ એ છે કે આ વિડીયોમાં તમે સાંજે દીવો કરો છો અને મિત્રો, આખરે દીવો પ્રગટાવવાનો નિયમ શું છે। તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે। આથી આ મિત્રો, વિડીયોને આખો જોવા વિનંતી। આ ચેનલ ઉપર અમે જે પણ માહિતી આપીએ છીએ એ બધી જ શાસ્ત્રો અનુસાર માહિતી આપવામાં આવેલી હોય છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે દીવો પ્રગટાવતી વખતે સાંજે પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ કે નહીં। તો મિત્રો, જો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પૂજામાં પવિત્રતા બહુ જરૂરી માનવામાં આવે છે, તેથી મિત્રો, પૂજા પહેલા સવારે સ્નાન કરવું બહુ જ જરૂરી માનવામાં આવે છે। મિત્રો, સવારની પૂજા છે એ સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી, પરંતુ મિત્રો, જ્યારે આપણે સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આપણા હાથ પગ અને મોઢું ધોવું એ જરૂરી માનવામાં આવે છે। મિત્રો, એ જરૂરી નથી કે તમે સ્નાન કરો, પરંતુ તમારે હાથ પગ મોઢું ધોવું બહુ જરૂરી માનવામાં આવે છે। તો મિત્રો, હવે તમે જો ઈચ્છો તો કપડાં પણ બદલી શકો છો, પરંતુ મિત્રો, કપડાના બદલો તો કોઈ વાંધો નથી, પણ મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। જો તમે તમારી સાંજની પૂજા કરતા પહેલા અને સવારે પૂજા કર્યા પછી શૌચાલયમાં ગયા હોવ તો તમારે સ્નાન અવશ્ય કરવું જોઈએ। મિત્રો, એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય અને ફક્ત તમારા બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને ચહેરો ધોઈ શકો છો અને સાંજની પૂજા આરામ કરી શકો છો। મિત્રો, આ તમને થોડુંક વિચિત્ર લાગશે, પણ આ બધી જ વસ્તુ શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી છે। મિત્રો, સાંજની પૂજામાં તમે સ્નાન કરો કે ન કરો એ જરૂરી નથી, પરંતુ તમારે તમારા હાથ પગ અને મોઢું જરૂર ધોઈ લેવું જોઈએ, ત્યારે જ આ પૂજા છે તમારા માટે સફળ થઈ શકશે। મિત્રો, પછી તમારે દિવસ દરમિયાન શુદ્ધતાનું બહુ ધ્યાન રાખવું પડશે, જેમ કે જ્યારે પણ તમે શૌચાલય અથવા તો બાથરૂમમાં જાવ છો તો મિત્રો, તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવું જોઈએ। મિત્રો, સાંજે હાથ પગ અને મોં ધોઈને પછી પૂજા કરે તો તે પણ બહુ શુભ ફળ આપી શકે છે। મિત્રો, આપણે આમ જોઈએ તો ઉનાળાના ગરમીના દિવસોમાં ઘણા લોકો છે એ 2 વખત સ્નાન કરે છે, આથી મિત્રો, તેથી તે લોકોને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, હવે તમારો બીજો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે કયા સમયમાં દીવો પ્રગટ આવવો જોઈએ। તો મિત્રો, આપણે એ વસ્તુની ખબર નથી હોતી કે આપણે પૂજા વખતે દીવો પ્રગટાવવાનો સમય કયો છે। તો મિત્રો, જોવો કે પ્રદોષકાળ એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ। મિત્રો, તમારા જેવા લોકોને પણ પ્રશ્ન છે કે આપણે કેટલા વાગ્યે દીવા કરવા જોઈએ। તો મિત્રો, દરેક ઋતુઓમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે, કેમ કે મિત્રો, શિયાળો હોય તો વહેલા જ સૂરજ આથમી જાય છે અને મિત્રો, ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય થોડોક મોડો હોય છે।
તો મિત્રો ક્યારેક એવું પણ બને છે કે ઉનાળામાં 7 વાગ્યે પણ સૂર્યાસ્ત થઈ જતો હોય છે. આથી મિત્રો દરેક સમયમાં બદલાતું હોય છે. આટલા માટે આપણે એક જ સમય રાખવો બહુ અઘરું થશે. આપણે ક્યારે પણ દીવો પ્રગટાવી શકીશું નહીં. તેથી મિત્રો આપણે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે સાંજનો દીવો કરીએ છીએ તો હંમેશા જ્યારે સૂર્યાસ્ત થાય પછી જ દીવો પ્રગટાવવો જોઈએ. તો મિત્રો હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન આવતા હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ. મિત્રો શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે તમારે દરરોજ સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર એક દીવો જરૂર કરવો જોઈએ. કારણ કે મિત્રો સાંજના સમયે માતા લક્ષ્મી અને તેની બહેન દરિદ્રતા સાંજે આ પૃથ્વી ઉપર ભ્રમણ કરતા હોય છે. એટલે કે સાંજના સમયે તમામ દેવી દેવતા છે પૃથ્વી ઉપર આવે છે. મિત્રો આજે ઘરના મુખ્ય દરવાજા ઉપર દીવો પ્રગટાવવામાં આવે તો એ ઘરનો મુખ્ય દરવાજો એકદમ ચોખ્ખો રહે છે. તે ઘરના મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મી છે પ્રવેશ કરતા હોય છે. મિત્રો જે ઘરમાં મુખ્ય દ્વાર ઉપર દીવો જો પ્રગટાવવામાં આવતો નથી અને ઘરના મુખ્ય દ્વાર ઉપર જો ગંદકી ફેલાયેલી હોય છે ત્યાં મિત્રો દેવી લક્ષ્મીની બહેન દરિદ્રતા પ્રવેશી શકે છે. આટલા માટે મિત્રો તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર છે સ્વચ્છ રાખવો જોઈએ અને ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ. અને મિત્રો જ્યારે તમે દીવો કરવા જાઓ છો ત્યારે તમારે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવતી વખતે મિત્રો તમારે દીવા નીચે થોડાક ચોખા રાખવા જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરને બધી નકારાત્મક ઉર્જા છે એ નાશ પામી જાય છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુ દોષો હોય છે બધા પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. એટલે કે મિત્રો સાંજે આપણા ઘરમાં મુખ્ય દરવાજા ઉપર જો આપણે દીવો પ્રગટાવીએ છીએ તો આપણામાં રહેલા બધા જ દોષો છે તે આપણા ઘરમાંથી જતા રહે છે. અને મિત્રો આપણી ઉપર પિતૃદોષ હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે. મિત્રો આપણા ઘરમાં કોઈ બીજી મુશ્કેલી હોય તો ઘરના મુખ્ય દરવાજા ઉપર દીવો પ્રગટાવીએ છીએ તો તે બધી જ સમસ્યાઓનો અંત આવી જાય છે અને આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ છે તો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર દરરોજ દીવો પ્રગટાવો છો તો તમારા ઘરની અશાંતિ છે એ દૂર થઈ જશે. અને જો તમારા ઘરમાં બહુ બીમારી છે તો તે પણ દૂર થઈ શકે છે અને તમારું ઘર છે એ સારું રહી શકે છે. આ ઉપાય કરવાથી મિત્રો ગ્રહોની તકલીફો પણ દૂર થઈ શકશે અને તમારા ઘરે જો લક્ષ્મી નહીં આવતી હોય તો લક્ષ્મી આવવા લાગશે. મિત્રો સાંજે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવાનો બહુ ફાયદો મળે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવાથી આપણને બધી જ તકલીફોમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો હવે આપણે એ જોઈએ કે બીજો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ તેના વિશે પણ વાત કરીએ. તો મિત્રો આપણે બીજો દીવો છે એ આપણા ઘરના તુલસીના ક્યારા પાસે દીવો પ્રગટાવવાનો છે. મિત્રો હિન્દુ ધર્મમાં એવું કોઈ ઘર નથી કે તે લોકોએ તુલસીનો છોડ વાવ્યો નહીં હોય. મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવે છે કે જે કોઈ લોકો રાતે તુલસીના છોડ પાસે અંધારું રાખે તો તેના ઘરમાં હંમેશા ગરીબી ઘર કરી જાય છે અને તેના જીવનમાં ક્યારે સુખ સમૃદ્ધિ નથી આવતી. અને જે વ્યક્તિ છે એ સાંજના સમયે પોતાના ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. મિત્રો ભગવાન નારાયણનો પણ ઘરમાં વાસ રહી શકે છે. મિત્રો તમારે સાંજના સમયે માતા તુલસી પાસે દીવો પ્રગટાવવાનો અવશ્ય પ્રયાસ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ છે. તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે. નિયમિતપણે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીપકમાં થોડી હળદર નાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. શાસ્ત્રોમાં લોટનો દીવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે.
તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મીની સાથે માં અન્નપૂર્ણાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ગાય માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તુલસી પર ઘીનો દીવો પ્રગટાવતા પહેલા તેમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો. આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે. નિયમિત રીતે તુલસીને જળ ચઢાવવાથી અને તેની પાસે દીવો પ્રગટાવવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે. તેની અસરથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ચાલી રહેલા ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રવિવારે તુલસી પાસે દીવો ન કરવો જોઈએ. તેમજ મિત્રો, તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે તમે તમારા ઘરમાં જ્યાં પણ હોય ત્યાં મંદિર બનેલું છે, ઘરના મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. મિત્રો, તમે તમારા ઘરમાં દરરોજ 2-3 દીવા પ્રગટાવો. તેમ જ તમારા ઘરમાં દરરોજ 2-3 દીવા કરો અને પછી મિત્રો, શાસ્ત્રો ઉપર વિશ્વાસ કરજો. આથી ઘરની બધી જ મુશ્કેલીઓ છે એ ધીરેથી જતી રહેશે. તેમજ તમારા ઘરમાં કોઈ પણ મુશ્કેલી નહીં રહી શકે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે દીવો કરતી વખતે સરસવનું તેલ નાખવું જોઈએ કે નહીં, અથવા તો આપણે કયું તેલ નાખવું જોઈએ. તેમજ શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો જોઈએ કે પછી બીજું ઘી વાપરવું જોઈએ. તેમજ મિત્રો, તમને આ પણ પ્રશ્ન હશે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં શુદ્ધ ગાયનું ઘી ન હોય તો દીવો કેવી રીતે પ્રગટાવવો. તો મિત્રો, અમે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં આપવાના છીએ. તો મિત્રો, અમે તમને હવે જણાવીએ કે મિત્રો, દરેક જગ્યાએ સરસવના તેલનો દીવો ના કરવો જોઈએ. પરંતુ મિત્રો, તમારે માત્ર શનિદેવની સામે જ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, શનિવારે તમે તેને પ્રગટાવો છો તો તમારી ઉપર હંમેશા શનિદેવની કૃપા વરસીને રહેશે. તેમજ જો મિત્રો, તમે પીપળાના ઝાડની નીચે આ સરસવના તેલનો દીવો કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ જો મિત્રો, તમે ભૈરવ દાદાની સામે સરસવનો દીવો છે એ પ્રગટાવી શકો છો. મિત્રો, જ્યારે તમે આ સમય ઉપર પહોંચશો ત્યારે તમને તમારા મનમાં થોડીક પણ શંકા નહીં હોય કે ભગવાન તમારી સાથે નથી. બધા જ સમયમાં ભગવાન તમારી સાથે છે એવો તમને અનુભવ થઈ શકશે. આથી તમારો શુભ સમય આવી શકે છે. તમારા બંધ પડેલા કાર્યો પણ પૂરા થઈ જશે. મિત્રો, શાસ્ત્રો પ્રમાણે આપણે જો કોઈ પણ દેવી દેવતા માટે જો એમને દીવો પ્રગટાવીએ છીએ તો તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવીએ છીએ. મિત્રો, તો હવે તમે એવું વિચારતા હશો કે આપણી પાસે ગાયનું ઘી ન હોય તો શું કરવું જોઈએ. તો મિત્રો, ગાયના ઘીના નામે જે પણ ઘી મળે છે તે તમારે બહારથી લઈ લેવાનું છે અને જો શુદ્ધ ઘી મળે છે તો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો, જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી નથી તો મિત્રો, તમને ખબર જ હશે કે ગાયના ઘી બરાબર તલનું તેલ છે એ માનવામાં આવે છે. તે મિત્રો, તમે દીવો કરવામાં તલનું તેલ પણ વાપરી શકો છો. એમાં કોઈ મુશ્કેલી આવી નહીં શકે. મિત્રો, તમે તમારા ઘરમાં તલના તેલનો દીવો કરો છો તેનાથી ગાયના ચોખ્ખા ઘીથી દીવો કરો એટલું જ પરિણામ મળી શકશે. મિત્રો, તમે દરરોજ દીવો કરો તો તમારા ઘરમાં તલનું તેલ છે અવશ્ય વાપરવું જોઈએ. આનાથી કોઈ વાંધો નહીં આવી શકે. તેની સાથે જ મિત્રો, એક વાત ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ જગ્યાએ તમે દીવો કરો છો ત્યારે મિત્રો, તમારે દીવો છે એ સીધો જમીન ઉપર રાખવો ન જોઈએ. મિત્રો, દરરોજ તમારે દેવાની નીચે થોડાક અક્ષત રાખવા જોઈએ. એટલે કે મિત્રો, સારા ચોખા રાખવા જોઈએ. અને જો તમારે ચોખા રાખવા ન હોય તો થોડાક ફૂલ લઈને તેને જમીન ઉપર મૂકીને પછી જ તેની ઉપર દીવો કરવો જોઈએ. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમે જ્યારે પણ દીવો પ્રગટાવો છો તો તેની નીચે ચોખા મૂકો છો તો તે ચોખા છે એ ખંડિત ન હોવા જોઈએ. એટલે કે મિત્રો, એ ચોખા છે તૂટેલા હોવા ન જોઈએ. તમારે આખા ચોખા એટલે કે અખંડિત ચોખા જ મૂકવા જોઈએ. મિત્રો, અક્ષતનો ઉપયોગ છે એ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે.
આટલા માટે જ ભગવાનની પૂજા કરવા માટે હંમેશા આખા અક્ષતનો જ ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, જો તમે આવી રીતે પૂજા નહીં કરો તો તમારા ઘરમાં બહુ ગરીબી આવી શકે છે। મિત્રો, તમને એમ પણ થતું હશે કે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેની નીચે રાખેલા ચોખાનું શું કરવું જોઈએ? તો મિત્રો, તે ચોખાને તે દીવાની નીચેથી લઈને તમારા ઘરમાં ભેગા કરી શકો છો અને જ્યારે તે વધારે ચોખા થઈ જાય છે તો તે ચોખા છે આપણે પક્ષીઓને આપી દેવા જોઈએ। અને તે ચોખા તમે સાચવવા માંગતા ન હોવ તો પક્ષીઓને સીધા જ આપી દેવા। આનાથી મિત્રો પક્ષીઓની ભૂખ સંતોષાઈ જશે। આ વસ્તુને પણ શુભ કાર્ય માનવામાં આવે છે। મિત્રો, તમે તમારા ઘરમાં જે કોઈ દીવો કરો છો એ દીવો તમારે થાળી ઉપર રાખવાનો છે અને આ દીવો છે તમને ઘણા બધા લાભો આપશે, પણ તમારે દીવો છે એ ક્યારે સીધો જમીન ઉપર મૂકવાનો નથી। મિત્રો, હવે પછીનો પ્રશ્ન એ છે કે આપણે સાંજે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? કારણ કે મિત્રો, જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે કોઈ મંત્રનો જાપ કરવો જોઈએ। જો દીવો કરતી વખતે આપણે કોઈ મંત્રનો જાપ કરીએ છીએ તો તેના બહુ શુભ પરિણામ આપણને મળે છે। મિત્રો, તમે તમારા દેવી દેવતાઓના નામનું સ્મરણ કરી શકો છો। તેની સાથે જ મિત્રો તમે હનુમાન ચાલીસા પણ બોલી શકો છો। મિત્રો, દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે આ દીવો પ્રગટાવવા માટે તમારે માત્ર મંત્રનો જ પાઠ કરવો જોઈએ, પણ તમારા મનમાં જે શ્લોક તમને આવડતો હોય તો તે શ્લોક પણ તમે બોલી શકો છો, અથવા તો ઓમ નમઃ શિવાય અને ઓમ નમો નારાયણ પણ તમે બોલી શકો છો। મિત્રો, તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે કોઈ પણ દેવી દેવતાનું નામ લઈ શકો છો, કારણ કે મિત્રો કોઈ પણ દેવી દેવતાઓના નામનું સ્મરણ કરવું એને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, તમે સંધ્યા વંદન પણ કરી શકો છો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેય મૌન રહીને પૂજા કરવી ન જોઈએ, કારણ કે મિત્રો મૌન રહીને પૂજા કરવાથી આપણને આપણું શુભ ફળ મળતું નથી। મિત્રો, શાસ્ત્રો અનુસાર એ કયા મંત્રનો ઉપયોગ કરવો જોઈએ? મિત્રો, એ મંત્ર છે આ પ્રમાણે છે: શુભ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપકાય નમોસ્તુતે, દીપો જ્યોતિ પરબ્રહ્મ, દીપો જ્યોતિ જનાર્દહન, દીપો હર તુમે પાપમ, સંધ્યા દીપમ નમોસ્તુતે। મિત્રો, આ મંત્ર તમે બોલી શકો છો। જ્યારે તમે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરશો તો તમને બધા જ પાપોમાંથી મુક્તિ મળી શકે છે અને બધા દેવી દેવતા છે એ તમારા ઘરમાં વાસ કરશે। પછી તમારી બધી જ સમસ્યા છે તે દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે એ ખુલી જશે। મિત્રો, આ શ્લોક ઘણો મોટો છે, પણ જો તમે આ શ્લોકનો દરરોજ જાપ કરશો તો તમને આ શ્લોક યાદ પણ રહી જશે અને આ શ્લોકના ફાયદા પણ તમને ઘણા બધા થશે અને આપણા કુળદેવી છે એ આપણા ઘરમાં હંમેશને માટે વાસ કરતા રહેશે। તો મિત્રો, દીવો પ્રગટાવવાના સમય અને ઉપાય વિશે અમે તમને આ વિડીયોમાં જે વાત કરી તો તે વસ્તુનું જો તમે પાલન કરશો તો તમારા ઘરમાં હંમેશા કુળદેવીનો વાસ રહેશે અને તે તમારા બધા જ દુઃખોને સમાપ્ત કરી દેશે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। મિત્રો, ધન્યવાદ।